રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટવાના અંબાલાલ પટેલે આગાહી આપી છે। ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર હજુ યથાવત રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસમાં પડી શકે છે ભારે વરસાદ। 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। 3 દિવસ બાદ વરસાદી સિસ્ટમ કચ્છથી પાકિસ્તાન તરફ ફંટાશે। સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે। 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। 15મી સપ્ટેમ્બર સુધી અલગ અલગ ભાગોમાં પડી શકે છે વરસાદ। હવે મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમના ભાગો, અન્ય પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કેટલાક બનાસકાંઠાના ભાગોમાં વરસાદનું જોર હવે ઘટશે। આમ છતાં વરસાદી ઝાપટા તો ચાલુ જ રહેશે। તારીખ 30-31 સુધીમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને જૂનાગઢના ભાગોમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। બોટાદ, ગારિયાધાર, સાવરકુંડલા ભાગમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદર, દ્વારકા અને ઓખામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બર માસમાં પણ એક પછી એક સિસ્ટમ બની રહી છે, જેમાંથી 2 થી 5 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 10મી સપ્ટેમ્બરમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 સપ્ટેમ્બર પછી પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે સપ્ટેમ્બર માસ પણ ઓગસ્ટ માસના જેમ ભારે વરસાદી ઝાપટાનો રહે। તો આપને જણાવી દઈએ, વરસાદનું જોર આગામી દિવસોમાં ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં ઘટી શકે છે તે પ્રકારની આગાહી હાલ તો અંબાલાલ કાકા દ્વારા પણ કરી દેવામાં આવી છે।